છો બધા મજામાં? તો બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, હર હર મહાદેવ, જય સિયારામ. તો આજે આપણે વાત કરવાના છીએ મહાભારતની. મહાભારત ભાગ આપણે 97 વિડિયા અપલોડ કર્યા. 97માં વિડિયાની અધૂરી વાત આપણે સાંભળીએ 98માં વિડિયામાં. તો હાલો સાંભળીએ 98મો વિડિયો અને 105મું કડવું શરૂ કરીએ. હાલો. અને વેદવ્યાસ નારાયણ કહે છે અને જન્મેજય રાજા સાંભળે છે. તો આપણે પણ સાંભળીએ મહાભારત. તમને બધાને ગમે તો શેર કરજો, કમેન્ટ કરજો, લાઈક તો જરૂર કરજો અને સબસ્ક્રાઈબ ભૂલતા નહીં કરતા. ચાલો. વૈષમ પાયેણ પેરે બોલ્યા, સુણ જન્મે જય રાય, વિસ્તારી તું જને સંભળાવું, આદ પરવ મહિમાય સર્વે સામાન લીધો ભીમે, ગયો કુંભાર અને ઘેર, સાથે સડીદાર આવ્યો તે, જોવાને બધી પેર. સડીદાર ભેગો આવ્યો જોવા બધું. ત્યાં રસોઈ એટલી બધી બાંધી ગયા, લઈ ગયા. હોમણ માંગ્યું હતું ને આપણે પેલા વિડીયોમાં, આની પેલો વિડીયો જે આપણે અપલોડ કર્યો ને એમાં વાત ગઈ. તો હોમણ બધું માંગ્યું હતું, ઘી ને લાડુ ને હાકર ને. પ્રજાપતિની ખડકી વિશે સુલા સારી કરાવ્યા, જે જે વાસણ જોઈએ તે ભંડારમાંથી અપાવ્યા. પછી ભીમે સ્નાન કીધું, કરવા માંડી રસોઈ. રસોઈ પાછો ભીમ જ કરે, એટલી બધી કરવાની હોય હતી. માતાજી નો કરે તે, કુંતામાં નહીં. દ્રુપદનો સડીદાર બેઠો રહ્યો છે એ જોઈ, વૃકોદર દાળ ભાત કીધા, લાડુ કર્યો તૈયાર. વૃકોદરે દાળ ભાત કર્યા અને લાડુ તૈયાર કર્યો. શાક વઘારીને કાઢી નાખ્યું, ક્ષણ ન લાગી વાર. પછી પોતાના શારભાઈને પાસમાં પોતાની માત અને બેહાડી દીધા જમવા. એને પેલા ખવડાવી લીધું. તે પાસે એને જમવા બેસાડ્યા. પછી પેટની વાત, તે 5 જણ જમીને ઉઠ્યા, સારે શેરનો મોદી કહું. એ 5 જમી લીધા ને પછી વધ્યું એ જોવે છે સડીદાર. સડીદાર કહ્યા, કોણ ખાશે હવે તો છે ઠીક, ઠગારાને શેક પહોંચાડો. એવો વિચાર બેઠો. આ ઠગારો છે કે હવે કોણ ખાય. 500 ગ્રામ 200 ગ્રામ 500 ગ્રામમાં 5 જમી લીધા, 500-600 ગ્રામમાં. તો હવે એટલું બધું કોણ ખાય. મોદી આવ્યો હતો ને ભેગો, એને વિચાર્યું હવે આને લેવાનો છે એમ. સડીદાર કહે, કોણ ખાશે હવે તો છે ઠીક, ઠગારાને શેક પહોંચાડો. એવો વિચાર બેઠો. ભીમે કહ્યું, રાયના દૂત જોજો. કહીને જમવા બેઠો. ભીમે કીધું, રાયના દૂત હવે જોજો. ઢીલો કીધો તંગીઓને, શિવ મુખથી ભાકે. એક ભુજમાં 20 લાડુ લઈને મુખમાં નાખે. એક હાથમાં 20 લાડવા લઈને મોઢામાં નાખે છે ભીમ. કે એમ 100 લાડુ ખાધો, જમી ગયો દાળ ભાત, શાક સામગ્રી સગળું જમ્યો. બધું દાળ ભાત શાક સામગ્રી બધું ખાઈ ગયો. તે પછી ધોયા હાથ, પછી હાથ ધોયા. સડીદાર જોઈ વિસ્મય પામ્યો. ભીમે કહ્યું, જોવા આવો, વધ્યું હોય તો શિક્ષા કરો, નહીં તો પછી સમણ લાવો. વધ્યું હોય તો શિક્ષા કરો અને ઘટે તો 5 મણ હજી મને આપો. ભીમે એમ કીધું. સડીદારે નમસ્કાર કીધો, આ કોની સાલે હામ, નિત્ય રાજા આમ ખવડાવશે તો વેસે ઘર અને ગામ. રાજા રોજ આવું ખવડાવે ને તો ઘર ને ગામ વેસાઈ જાય. પણ પાંડવોનું ભગવાન પૂરું કરે ને, જંગલમાંય ભગવાને પૂરું કર્યું. એટલું જોઈ તો જો. ઓ બળવંતા તમે તમારે મોદી ખાને નિત્ય જાજો, આજ લીધું તે પ્રમાણે લઈને રોહો ત્યાં સુધી ખાજો. આજ લીધું એટલું લઈ, રાજાએ જ કહી દીધું હતું એટલે તને દેવું જ પડે. તમે ખાજો એ કે રહ્યો ત્યાં સુધી. એવું કહી સડીદાર ગયો. સાંભળને તું રાજન, ચતુરથી થઈ પણ નથી આવ્યો રાજા દુર્યોધન. ચતુરથી થઈ પણ રાજા હજી દુર્યોધન આવ્યો નથી. સર્વ આવ્યા છે પણ એ પાપી, ઘેરથી નવ નીકળે.
દ્રૌપદીને વરવા માટે વિવાહ સામગ્રી કરે. એને તો અગાઉ નક્કી કરી નાખ્યું કે દ્રૌપદી તો મને જ વરસે, એટલે વિવાહની તૈયારી કરે છે ઘેરે, હજી અહીંયા નથી આવ્યો. ભાનુમતીને કહ્યું જઈને જો પરણાવા જાવું. ભાનુમતી એની ઘરવાળી એક તો હતી, પણ પેલા તો રાજાઓને 10 રાણી જેટલી કરવી એટલી રાણી કરવાની છૂટી હતી. હવે આપણા દેશનો કાયદો નથી. તું તો શેક ભૂતળી જેવી, વીજળી જેવી હું લાવું, 191 તને સાલ કરું ને જોજે અભિમાન ટાળું. રાણીએ એવું સાંભળીને સુકનમાં શેડો વાળ્યો. ભાનુમતીને આવો સણકો કર્યો, સણકાવી વાળ્યો. અસકલે ઘેર વિવાહ માંડો, વાજિંત્રો વગડાવે. વાજિંત્રો વગડાવા માંડ્યો છે દુર્યોધન. હજી તો મસવેધન થાય તો પરણવાનું હતું, પણ અગાઉથી એને ઘેર ચાલુ કરી દીધું. વડીઓ પાપડ કરાવે ને ઘેર ગીતો ગવડાવે. એમ એ તો વિવાહની તૈયારીમાં થઈ ચતુર્થીની સાંજ. વિવાહની તૈયારી તોય કરે છે હજી. પંચાળ રાજા વાટ જુએ, આવ્યો ન મોટા રાજન. દ્રૌપદ રાજા વાટ જોવે કે હજી મોટો રાજા કેમ ન આવ્યો. એ બધાથી મોટો કહેવાતો હતો રાજા, આખા વિશ્વની અંદર મોટો રાજા ઈ રાજા હતો, એટલે હસ્તિનાપુરનો રાજા. મોટો રાજા આવતીકાલનું મુહૂર્ત મારે, કોને પૂછું સલાહ. મુહૂર્ત કાલનું બંધ રાખવું તો સહુ ગુસ્સે થાય. કાલનું તો મુહૂર્ત છે, હું કોની પાસે જોવરાવું. જો મુહૂર્ત હું બંધ રાખું તો બધા ગુસ્સે થાય. આવું દ્રૌપદ રાજાએ વિચાર્યું. જો કાલે મુહૂર્ત સાચવું ને આવે દુર્યોધન, રાજપાટ મારું સીનવીલ ને સેનવે વળી ભુવન. જો આમાં દુર્યોધન આવી ગયો હોય તો મારું રાજપાટે છીનવી લે, અને મારું બધું ને મારું ભુવન એટલે આપણે મકાન ને બંગલો ને કહીએ ને એ ભુવન છીનવી લે રે. ભુવન પણ છીનવી લે. એમ વિચારી દ્રુપદ રાજા ડરતો તો. એમ વિચારી એણે તેડાવ્યા બળવંતા રાજા શાર. જરાસંધને સલ શિશુપાળ, ચોથા દેવ મોરાર. જરાસંધ, સલ અને શિશુપાળ ને ચોથા દેવ મોરાર એટલે કૃષ્ણ ભગવાન. આ 4ને દ્રુપદ રાજાએ બોલાવ્યા મુહૂર્ત પૂછવા. મોરાર સેવક સાથે તેડાવીને આપ્યા છે આસન. તે 4ની પ્રત્યે બોલ્યા દ્રુપદ રાય વસન. દ્રુપદ રાજા શારેયની વિશે બોલ્યા. સુણો મહારાજા, મારે આવી એક યાંટી, છત્રપતિ હજુ સુધી ન આવ્યા. એ જ ઘણી શેરી ઘાટી, એ જ ઘણેરી છે ઘાટી. એમ કીધું કે છત્રપતિ એટલે મોટો રાજા હજી નથી આવ્યો. કાલનું મુહૂર્ત નિશ્ચય કરીને પત્ર લખેલા તમને, મુહૂર્ત હું ફેરવું તો ફાવતું આવે મને. આ 4 મોટાને બોલાવ્યા કે આ મુહૂર્ત હું ફેરવું ને તો મને ફાવે, અને બોલો હજી નથી આવ્યો એટલે મને તકલીફ થાય છે. પણ દ્રુપદ રાજા કહે છે આ 4ને, ભગવાનને, જરાસંધ, સલને શિશુપાલ આને કહે છે. ફાવતું આવે માટે ફેરવવાની રજા, આપો તો સુખ જ થાય. એટલે તરત બોલી ઉઠ્યા પોતે આદવરાય. મને મુહૂર્ત ફેરવવાની રજા આપો ને તો મને સુખ થાય. એમ કીધું ને એટલે કૃષ્ણ ભગવાન તરત જ બોલ્યા. શું તારો દુર્યોધન ખરો છે, બીજા બધા શું ખોટા. તારો દુર્યોધન ખરો ને બીજા બધા ખોટા. ભગવાન એમ કીધું. અમારે મન તરણા તોલે, તારે મન એ મોટા. ભગવાન કે મારે મન તો તરણા તોલે છે, તારે મન મોટો. કન્યા તારે પરણાવવી કોને, તે તારો કહે વિચાર. દ્રુપદ કહે મસવેદ કરે, તે તો વરે નિરધાર. દ્રુપદ કે મસવેદ કરે ને ઈ જ વરે. પ્રભુ કહે શું વાટ જુએ છે, જે જન મસવેદ કરશે. નથી કન્યા દુર્યોધનની, જે કરશે તે વરશે. કન્યા કઈ દુર્યોધનની નથી, જે મસવેદન કરશે એ વરશે.
માટે કાલની આજ્ઞા આપો, નહીં તો રીસાઈ જશે દુર્યોધન આવ્યો નહીં, અને ઘેર મુવું કોઈ હશે. ભગવાન કે દુર્યોધન ન થયો ને એને ઘેર કોક મરી ગયું છે કે ભગવાન કૃષ્ણ એવું કીધું, એને ઘેર કોઈ મુવું હશે એટલે મરી ગયું છે કે એટલે ન થયો. કાલનું મુહૂર્ત તો તમારે રાખવું જ પડશે, દ્રુપદને કહે છે. દ્રુપદ કહે આમ શું બોલો, ઓરે દીન દયાળ સલ કહે આજ્ઞા નહીં દે તો જાસુ સૌ ઊભું પાળ. તું આજ્ઞા નહીં દે તો અમે બધા આગળ ભાગી જાવ, વયા જાવ હોવ ની ઘેરે હોવ. તો પછી મસવેદન કોણ કરશે? એકલો દુર્યોધન આવી એમ. એટલે બધા શિશુપાલે કહી દીધું. ભૂપાળ દ્રુપદ કહે આજ્ઞા આપું પણ નથી રેતી મારી હામ. દ્રુપદ રાજા કહે આજ્ઞા આપું પણ મારી હામ નથી રેતી. બીવે છે બિચારો દ્રુપદ, બીવે છે દુર્યોધન થી. મારા ઉપર દુર્યોધન કોપે લૂંટી લે ઘર ગામ. હું આજ્ઞા આપી દઉં ને તો મારી ઉપર દુર્યોધન કોપે અને મારું ઘરગામ લૂંટી લે. આવું દ્રુપદ રાજા કહે છે. શારીને બોલાવ્યા હતા એને. પ્રભુ કહે એ તો સાસુ તેનો મોટો વિચાર, કૌશલ શો જવાબ દેવો જાય એનું ઘર બાર. કૃષ્ણ ભગવાને સલને કીધું હું હવે જવાબ દેવો, કે હાચી વાત છે આની, કે એનું ઘર ગામ ભયું જાય. એટલે શિશુપાળ જરાસંત બોલ્યા મુખે એમ આનો બસાવ કરવા કબૂલ. કૃષ્ણ કહે જેમ તેમ. જરાસંત અને શિશુપાળ બે બોલ્યા કે આનો જવાબ એ કે કૃષ્ણ જે કે એ આપણે એને બસાવ માટે કરવાનું, બસાવ માટે કૃષ્ણ કે એ કરશું આપણે. આ બે એવું કીધું ચલ શિશુપાલે. કૃષ્ણ કહે તમે વસન આપો, ત્રણેય વેણ જ દીધા એટલે અંતર્યામી ત્યાં દ્રુપદને કેણ કીધા. દ્રુપદ રાજા આજ્ઞા આપો, ડરશો નહીં લગાર, અમે સર્વે સામા થાશું, શું કરે અંધ કુમાર. અમે બધા હામા થાવું, આંધળાનો છોકરો શું કરી લે એમ દ્રુપદ રાજાને કૃષ્ણએ સાંત્વના આપી. દુર્યોધન થી ડરતા હતા ને એટલે. તારા પક્ષમાં સર્વે રહેશે ક્ષત્રિ કેરા બાળ, રંગમાં ભંગ નથી પડવાનો, નહીં થાય તારો વાકો વાળ. દ્રુપદ ને કે તારો વાકો વાળ નહીં થાય. એટલે દ્રુપદ રાજા બોલ્યા વહેલા પધાર જો કાલ, સૌને આસન આવી બિરાજજો ભૂપાળ. કાલ સવારે બધા વેલા આવજો ને હંધાઈ હો ને આસને બિરાજજો. સારે જણાને વિદાય કીધા, બોલ્યા સેવક સાર, જુઓ જઈને ડુંડી વગાડી કરજો મુખ પોકાર. કાલ રોલ ટીપાવી ને મુખેથી પોકાર કરજો. દ્રુપદ રાજાએ આવું સમજણ આપી. એક જણ જાઓ રાજ જથામાં, કહેજો કે કાલ પધારો, આસને બેસજો નામવાસી, રાજાનું કાર સુધારો. આવી રીતનું બધાને એકાબીજાને કામ સોંપી દે છે દ્રુપદ રાજા. એક જણ જાજો જાદવમાં, કહેજો કાલે આવો, દક્ષિણ દિશાએ જગો તમારી, બેસીને શોભા વધારો. એક જણ જાજો બ્રાહ્મણમાં, કહેજો એમ વસન, આસન ઉત્તર દિશે તમારા, કરજો કાલ પાવન. ઉત્તર દિશામાં તમારા આસન બ્રાહ્મણોને જઈને કહેજો. એક જણ કહો રયતમાં જય, રયત એટલે આપણે બધી પબ્લિક, જય જોવા આવજો સર્વ, બેસવું સિંહાસનની પૂઠે, કોઈના કરવો ગર્વ, સિંહાસનની પાછળ આવીને બેહવાનું બધાએ પબ્લિકને. ટંટો તોફાન કોઈ ન કરવું, કોઈ ન કરવું બંડ, જે જન ફેતુર કરશે તેને દ્રુપદ દેશે દંડ. કોઈ તોફાન કરશે એને દ્રુપદ રાજા દંડ આપશે, આવું કીધું. એ રીતે 4 જણ કહેજો, કહે કર્યા છે વિદાય, એટલે ડુંડી વગાડતા ચાલ્યા. 4 સ્થળે 4 જાય, 4 જગ્યા ઉપર 4 જણા જાય. દ્રૌપદે કહેવા પ્રમાણે કહ્યા છે સમાચાર, સગળે જાહેર કરીને ગયા, રેખા મન અપાર. હંધે જાહેર કર્યું અને પોગ્યા. અક્ષત્રિલોકને સભામાં તો આસન સારું મળશે,
ડુંડી સાંભળી નાતા ધોતા કો જસતા શણગાર, કો સજતા શણગાર, બધા નાતા ધોતા હતા, કોઈ શણગાર સજતા હતા. કંઈક રાજા જોશીને પૂછે પ્રશ્નો વારંવાર, કો જન જન્મોત્રી દેખાડે કન્યા મળે કે ન મળે, કંઈક દેખાડે હસ્તરેખા, આવું બધા જ્યોતિષ પાસે જોહ મીઠા જોરાવા નાના નાના રાજા એવા હોય ને બધા. કહો ક્યારે ભાગ્ય ભળશે, રાજાઓ જ્યોતિષને કહી શકે, કહો ક્યારે ભાગ્ય ભળે, કંઈક રાજા સ્નાન કરે છે સાબુ લઈને નાતા, તરફ ફૂલે અંગે સોળે, શરીર ઉજ્જવળ થાતા, આવી રીતના બધા અહોની મુખે તૈયાર થાય છે. દર્પણ મોઢા આગળ રાખે સજે રૂડા શણગાર, દીપે નહીં તે ઉતારી નાખે, શોભે નહીં હારા નો લાગે ને ઉતારી નાખે એમ શણગાર જોવે છે, અરીસામ જોઈ જોઈ. બીજા પહેરે બીજી વાર, વારે વારે વસ્ત્રો બદલે, મુંગટ બદલી જોવે, આવી રીતના તૈયાર થાય છે બધા. નથી શોભતા કે શોભે છે તે, તકને જઈ વયમાં ખૂવે, શોભે છે કે નથી શોભતા એમ કાશમાં જોઈ અને વેમ ખોવે છે. વૃદ્ધ રાજા અને વરવા નિવૃત્તિ, વૃદ્ધ રાજા હોય ને એને પણ વરવા નિવૃત્તિ છે. વૃત્તિ ડાસા જે ના મળ્યા, સોલાવી ક્ષોર કરાવે, ટૂપાવે ધોળા પળિયા, અટાણે આપણે ધોળા વાળના કાળા કરીએ ને એમ ટૂપાવે ધોળા પળિયા, પળિયા એટલે વાળ, ધોળા વાળને કાળા કરે. આવી રીતના રાજા બુઢા ગૌઢા હતા ને એ પણ આવા તૈયાર થાય છે. આપણે અટાણે મેકઅપ ને પાર્લર કહીએ ને એવી રીતે તો એ પણ હશે, જો આમાં આવ્યું છે. કલ્પ સઢાવી કરે કેસ કાળા, જો તઈ કાળા કરતા હતા હો ભાઈ સતયુગમાં. હોઠ લૂસી કરે લાલ, લૂસી લૂસીને લાલ કરે, એટલે આપણે લિપસ્ટિક લગાડીને લાલ કરીને લૂસી લૂસીને કરે. 500 પારીના ડુચ્ચા મારી રાખે છે ઊંસા ગાલ, ડોહાના ગાલ મળી ગયા હોય ને એ ગાળ પાનના ગલોફા ભરીને ગાલ ઊંસા રાખે. પડેલા તે દંત બંધાવે, એમ જાગરા કીધા કર્યા, સમરણ સૌને દ્રૌપદીનું પડ્યા નિંદ્રાએ ભર્યા, બધાને દ્રૌપદીનું સ્મરણ છે, હવે બધા ઊંઘ્યા છે. વર્ણ નિંદ્રામાં સર્વે પડ્યા, થતે મોટે પ્રભાત, વ્યાસ વલ્લભ મુખોસ રે, જાગ્યા આખી રાત, આખી રાત જાગ્યા તૈયાર થવામાં, હવાર થઈ ગયું ને બસ હવે આપણે અધૂરી વાત 98મો વિડીયો પૂરો કર્યો આપણે, અને 98મા વિડીયાની અધૂરી વાત આપણે સાંભળશું 99મા વિડીયામાં અને 106મા કડવામાં. ચાલો આવજો બધા, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, હર હર મહાદેવ, આવજો.